નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો. એમાં એસઆઈપી ઇન્સ્યોરન્સ મેડિક્લેમ વિશેની માહિતી આપેલી હતી કે આ વસ્તુ કરવી જોઈએ, જીવનની અંદર બહુ સારું છે. પણ ઘણા બધાનો એક મનમાં એવો બી વિચાર હશે કે 15-20 હજાર પગાર હોય તો એમાં મારે કઈ રીતે કરવું. પણ જો સાહેબ, 15-20 હજાર રૂપિયા પગાર તમારો વર્ષનો નથી હોતો, દર મહિનાનો હોય છે, બરાબર છે. અને અમુક વસ્તુ જે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે એ વર્ષે આવે છે, મેડિક્લેમનું પ્રીમિયમ છે એ પણ વર્ષે આવે છે, અને એસઆઈપી છે એ આપણી બચત છે. એ દર મહિને આપણે જે ડિસાઇડ કરીએ એ પ્રમાણે આપણે ભરી શકીએ છીએ. 500 રૂપિયાથી બી સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ જેટલી કરવી એટલી થઈ શકે છે. તો આટલી વસ્તુ આપણે 15-20 હજાર રૂપિયા જે કમાતા હોય છે કે 25,000 કમાતા હોય છે, તો એની અંદરથી આ આયોજન થતું નથી. જ્યારે આપણે સેવિંગની વાત આવે કે આપણી લાઈફ માટે કે સેફટી માટેની વાત આવે, ત્યારે આપણે ગણતરી કરીએ છીએ કે આ મારી આ ઇન્કમ ઓછી છે, આ કરવું કે એમ કઈ રીતે કરવું, બરાબર છે. પણ જ્યારે સ્માર્ટફોન લેવો હોય, આઈફોન લેવો હોય 2 લાખ રૂપિયાનો, તો એમાં કોઈ વિચાર નથી આવતો કે અમારે આઈફોન કેમ લેવો. આઈફોન તમે 2 લાખ રૂપિયાનો લેશો તો એની આવનારા ટાઈમની અંદર 20,000, 30,000, 15,000 રૂપિયામાં એની કિંમત થઈ જાય છે, 50,000 રૂપિયાની કિંમત થઈ જાય છે સેકન્ડમાં જ્યારે વેચવા જાવ ત્યારે, બરાબર છે. આજે તમે ગાડી લ્યો છો 5 લાખ 10 લાખની, બરાબર છે, જ્યારે વેચવા જાવ ત્યારે 2 લાખ 2.5 લાખ 3 લાખ થઈ જાય છે. એટલે એ બધી વસ્તુની અંદર હપ્તા ભરાય છે, બરાબર છે. આઈફોન લેવાય છે, ઇતર કોઈ ખર્ચા કરાય છે, કોઈ હમણાં બૂટ ચપ્પલની કોઈ બી સ્કીમ આવે, ઓફર આવે, તો એની અંદર તરત આપણી પાસે પૈસા ન હોય તો કોઈની પાસે પણ ઉસીના લઈ એ ડિસ્કાઉન્ટ વાળું કોઈ સેલ લાગ્યો હોય તો અહીંયા તરત આપણે બૂટ ચપ્પલ લેવા કે કપડાં લેવા દોડતા થઈ જઈએ છીએ, બરાબર છે. પણ આપણા ફ્યુચર માટેની, આપણી લાઈફ માટેની, આપણી સેફટી માટેની વાત થાય છે ત્યારે લોકોને ઇન્કમ નડે છે કે ભાઈ મારી ઇન્કમ એટલી નથી. પણ ઇન્કમ ભલે ન હોય, વધારે ઇન્કમ હોય એવું જરૂરી નથી. ઓછી ઇન્કમ હોય તો પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, તો પણ તમારું ફ્યુચર પ્લાન બનાવી શકો છો અને તમારી સેફટી માટે આ વસ્તુ કરી શકો છો. મેડિક્લેમ એટલા માટે કહું છું કે ઘણા લોકોને મેં એવી રીતે જોયેલા છે કે મેડિક્લેમ નથી હોતો તો પછી આવનારા ટાઈમની અંદર પછી એવું કયું દવાખાનાનું કોઈ બી હોસ્પિટલાઇઝ ખર્ચો આવે છે ત્યારે એ કર્જામાં ઉતરી જાય છે, લોકો પાસે વ્યાજે લેતા થઈ જાય છે અને લોન લેતા થઈ જાય છે. અને કેન્સરની બીમારી આવે, કઈ બી પ્રોબ્લેમ આવે તો આખું ઘર પરિવાર હેરાન થઈ જાય છે. એટલા માટે હું એમ કહું છું, ભલે વધારે મોટો ન લઈ શકો તો કઈ નાનામાં નાનો પણ મેડિક્લેમ એક રાખવો જોઈએ, તમારી સેફટી માટે છે, કે જેથી કરીને આપણું સેવિંગ કરેલું કે આપણી પાસે જે કાંઈ હોય એ વેચવાનો વારો નહીં આવે, બરાબર. ઇન્સ્યોરન્સ એટલા માટે છે કે આપણે વયા ગયા હોય તો આપણે ઘર પરિવારના દુઃખી ન થાય એટલા માટે. અને એસઆઈપી છે એ આવતા આપણે જીવતા જાગતા કામ લાગે, એ આપણે એક નાની એવી બચત છે. અને આ બધી વસ્તુ કરેલી છે ને આપણને જ કામ લાગવાની છે, કોઈ બીજાને કામ નથી લાગવાની. એટલે 2,000 રૂપિયાની સેવિંગ કરો તો તમારી 2,000ની સેવિંગ તમને ઘણી બધી કામ લાગશે.